આપ સૌને નમસ્કાર. મને ગમતું પુસ્તક વાર્તાલાપ ચોથા શનિવારની શ્રેણીમાં બાળપણથી લાઇબ્રેરીના પગથિયા ચડેલા એવા વિસ્મયભાઈનું સ્વાગત કરું છું. અવારનવાર આવતા જ હશે તો જ એ કદાચ આટલું બધું વાંચે છે એવું હું પૂછ્યા વગર કહું છું, કારણ કે જે પુસ્તક લઈને આવ્યા છે એ સામાન્ય લોકો વાંચે એવા પુસ્તક નથી. જેઓ ખૂબ વાંચતા હોય એ આ કક્ષાએ વાંચે. અને અંદર તો ખાસી હિસ્ટ્રીની અમારી વાત ચાલતી હતી, પછી ઘડિયાળ સામે અમારી નજર ગઈ. વિસ્મય પિયુષભાઈ દેસાઈ, આપણા નવસારીના જ ઘરદીવડા, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર, અને પછી એડવોકેટ થયા અને પ્રેક્ટિસ પણ એમાં જ કરે છે. એટલે આમ એક વિચાર આવે, મહાદેવભાઈ એવું કહેતા કે કોઈ બી ક્ષેત્રમાં તમે આર્કિટેક્ટ આવો, પણ ભારત દેશ અથવા તો કોઈ પણ દેશમાં રહેવું હોય તો એના કાયદાઓ તો જાણવા જ રહ્યા. મહાદેવભાઈ ખુદ LLB હતા, મને અત્યારે યાદ આવે છે, અને એ બહુ લોની વાત કરતા. એ સારી રીતે એમાં આગળ વધેલી એવી વ્યક્તિ છે. વાંચનનો ખૂબ શોખ, અને ખાસ કરીને ઇન્ડિયન ફિલોસોફીમાં એમને ખૂબ ઊંડો રસ છે, અને ખૂબ જેને કહેવાય બહુશ્રુત વાચક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિસ્મયભાઈ, આપનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બાયોડેટા માંગ્યો ત્યારે એમણે એક વાક્ય એવું લખ્યું, મારી કોઈ વિશિષ્ટ સિદ્ધિ નથી, પણ આટલું બધું વાંચવું ને એ સૌથી મોટી સિદ્ધિ છે. એટલે કારણ કે અનુભવ્યું અંદર કે આ જે ચિત્રકારની ચિત્રકારની વાત છે, ઇરવિન સ્ટોન એ લેખક અને વિન્સેન્ટ વેન ગો એ મ્યુઝિયમમાં જઈ આવ્યા પેરિસ, અને ત્યાં એમણે જે બધું જોયું, એમ કે જે સમયે મોનાલિસા જ્યારે બહુ પ્રખ્યાત હતા ચિત્રો, ત્યારે આ જોઈને છક થઈ જવાય એવી. એટલે એ અનુભવેલું પણ છે, એમણે માત્ર વાંચ્યું નથી. એટલે આત્મસાત કર્યું છે. અને વિશ્વનું સાહિત્યની એવો તો વાત કરતા હતા અમારી સાથે, પણ સમયે અમને બાંધી દીધા. એટલે આપણે વાત કરવા પાછા બી મળીશું જ. વિસ્મયભાઈ, અહીંયા લાઇબ્રેરીમાં એકવાર ચડો ને પછી ઉતરાય નહીં. અમારા પરિવારમાં આપ આવી જ ગયા. અને પિયુષભાઈ, આપનું પણ સ્વાગત છે. અમારું ગર્વ છે ને આપ આજે અહીં હાજર છો, તો આપ સૌ શ્રોતાઓનું સ્વાગત. અને ખૂબ હેલો, ગુડ ઇવનિંગ. આદરણીય પ્રશાંતભાઈ, માધવીબેન, કોઓર્ડિનેટર્સ. માધવીબેનનો 1 મહિના પહેલાં ફોન આવ્યો હતો કે તમારે એક સારા બુક ઉપર તમારા વિચાર રજૂ કરવાના છે. તો મેં એમને તરત કીધું કે બેન, અત્યારે જ મેં એક બુક વાંચી છે, એનું નામ છે વિન્સેન્ટ વેન ગો. બેન તરત જ અગ્રી થઈ ગયા. હવે બેને કીધું કે તમારો બાયોડેટા મોકલી આપજો. તો મને ખબર હોય છે કે બાયોડેટામાં તમારે અચીવમેન્ટ લખવાની હોય છે. તો મેં કીધું બેન, અત્યારે તેવી કોઈ અચીવમેન્ટ નથી. હા, પણ આજે લાઈફની કદાચ આ પહેલી અચીવમેન્ટ છે કે આપ જેવા મહાનુભાવની હાજરીમાં તમે મને બોલવાનો મોકો આપ્યો, અને હું સયાજીભાઈ લાઇબ્રેરી વતી હું ધન્યવાદ કરું છું આપનો. તો હવે હું બુક પર આવું. એ પહેલાં હું તમને બુકના લેખક વિશે 1 મિનિટ વાત કરું. આ બુક લખી છે, ઇરવિંગ સ્ટોને બુક લખી છે. ઇરવિંગ સ્ટોન એ વખતના યુએસના મહાન લેખક હતા. એમણે ફિક્શન, નોન ફિક્શન, એમણે ઘણી બધી બુકો લખી છે. એમાં એમની પ્રખ્યાત બુકોની વાત કરું તો હવે હું બુક ઉપર આવું. બુક આપણે જ્યારે વાંચીએ જીવનમાં, ત્યારે 2 ધરણો બુક વાંચીએ ત્યારે થતી હોય છે. ફર્સ્ટ, એક લેખકે ખૂબ સારી વાત લખી છે કે સમટાઈમ યુ ફિનિશ ધ બુક એન્ડ સમટાઈમ સ્ટોરી ઓફ ધ બુક ફિનિશિસ અસ. તો મારા સાથે પણ આવી જ એક ઘટના બની. મારા માટે દુઃખ જીનિયસની કે એમના જીવનકાળ દરમિયાન દુનિયા એમને ઓળખી ના શકી. તો ચાલો હવે હું તમને વિન્સેન્ટ વેન ગોગની દુનિયામાં લઈ જાઉં, એમની દુઃખની દુનિયામાં લઈ જાઉં એમની. ઓકે. તો હવે હું તમને ઓડિબલ? ઓકે. હવે હું તમને વિન્સેન્ટ વેન ગોગના બાળપણની વાત કરું. વિન્સેન્ટ વેન ગોગનો જન્મ નેધરલેન્ડમાં થયો હતો. એ ડચ હતા. એમના ફાધર પાસ્ટર હતા, એટલે કે જે ચર્ચના કમિટી મેમ્બર હોય, એમને ગાઈડિંગનું અને ટીચિંગનું કામ કરતા હતા. એમની જે મધર હતી એ હાઉસવાઈફ હતી, પણ એમની મધરની ફર્સ્ટ ચાઇલ્ડનું, વિન્સેન્ટના ફર્સ્ટ બ્રધરનું ડેથ થઈ ગયું હતું 1 જ વર્ષમાં.
એટલે આખી લાઈફ વિન્સેન્ટની મધર એક મેન્ટલ ટ્રોમામાં રહી હતી ને વિન્સેન્ટને 2 ભાઈ 2 બહેન હતી, મોટો પરિવાર હતો. પણ એમની મધર વિન્સેન્ટ એના બાળકો એના ભાઈઓના અપબ્રિંગિંગ પર જરીક પણ ધ્યાન ના આપી શકી હતી. વિન્સેન્ટ સ્કૂલમાં જાય છે, એને સ્કૂલમાં એકદમ ઇન્ટ્રોવર્ટ હોય છે, કોઈ સાથે વાતો નથી કરતી, એમાં કામ કરવાનું ચાલુ કરે છે. એ વખતે વિન્સેન્ટ મહાન ફિલોસોફરો વિશે વાંચવાનું ચાલુ કરે છે, મહાન પેઇન્ટરોની સ્ટોરી વાંચવાનું ચાલુ કરે છે. અને વિન્સેન્ટનું પરફોર્મન્સ ખૂબ સારું થાય છે આર્ટ્સમાં. તો એમના અંકલ કહે છે કે વિન્સેન્ટ હવે તમારે લંડન જવું જોઈએ. હવે લંડન ને પેરિસ એ કોઈ પણ યંગસ્ટર માટે એક સપનાની દુનિયા હોય છે. એ વખતે વેસ્ટર્ન યુરોપમાં 2 જ સિટી એકદમ ફેમસ હોય છે, લંડન અને પેરિસ. વિન્સેન્ટની દુનિયા બદલાઈ જાય છે. વિન્સેન્ટનું આગમન થાય છે. લંડનની હસલ બસલ, એની થેમ્સ રિવર, વોન સ્ટ્રીટ, ઓક્સફર્ડ સ્ટ્રીટ, વિન્સેન્ટ એક નવી દુનિયામાં આવી જાય છે. અને વિન્સેન્ટ જે ઘરે રહે છે, એમની લેન્ડ લેડીની છોકરીનું નામ હોય છે યુજીન લોયર. દિવસે પ્રપોઝ કરે છે. યુજીની તરત જ ના પાડી દે છે વિન્સેન્ટને. તો જે વિન્સેન્ટની જે લંડનમાં જેણે એની દુનિયા કાલ્પનિક દુનિયા બનાવી હતી, તરત જ એની ગુબ્બારો એનો ફૂટી જાય છે અને વિન્સેન્ટ ડિપ્રેશનમાં આવી જાય છે. વિન્સેન્ટ દિવસ રાત યુજીનીના જ વિચારોમાં ખોવાયેલા રહે છે. વિન્સેન્ટની ઉંમર 20-21 વર્ષની હોય છે ત્યારે વિન્સેન્ટને એવું લાગતું હોય છે કે જીવન તો એક સીડી જેવું છે, કે એક સીડીથી પછી બીજી સીડી. પછી વિન્સેન્ટને ખબર પડે છે કે જીવન એક વૃક્ષ જેવું છે, કે જે વૃક્ષ ગ્રો કરે છે તેમ આપણું જીવન ઉપર ગ્રો કરે છે. અને જેમ વૃક્ષની એક જે ડાખા હોય છે અને બીજી ડાખા હોય છે, તેમ વિન્સેન્ટને એવું લાગે છે કે જીવન લોએસ્ટ જે એબ્સોલ્યુટલી હાઈથી એબ્સોલ્યુટ લો તરફ જીવન જાય છે અને આપણે એમાં વચ્ચે છે. વિન્સેન્ટને સમજ પડે છે એની, પણ વિન્સેન્ટ ડિપ્રેશનમાં જતા રહેલા હોય છે. ડિપ્રેશન એ વિન્સેન્ટની હિસ્ટ્રીમાં હોય છે. વિન્સેન્ટના મધરને પણ ડિપ્રેશન હોય છે. વિન્સેન્ટ ખૂબ ડિપ્રેશનમાં જતા રહી છે. વિન્સેન્ટ એ બ્રેકઅપમાંથી બહાર નથી નીકળી શકતા અને કંઈ દુનિયામાં કંઈ મિનિંગફુલ કંઈ કામ કરવું છે. વિન્સેન્ટને ખબર હોય છે કે જે એમના ફાધર હોય છે તે પાસ્ટર હોય છે. તો વિન્સેન્ટ એવેન્જલિસ્ટ બનવા તરફ આગળ જાય છે. એ વખતે એવેન્જલિસ્ટ એ ખૂબ મોટી જોબ કહેવાતી, કે તમારે જે તમારી મિશનરી હોય છે, તમારા રિલિજનનો તમારે એનો પ્રચાર પ્રસાર કરવાનો હોય છે. તો એ વખતે એવેન્જલિસ્ટની એક્ઝામ વેસ્ટર્ન યુરોપમાં સૌથી ટફેસ્ટ એક્ઝામ ગણાતી. એના માટે લેટિન લેંગ્વેજ, અલગ અલગ લેંગ્વેજનું તમારામાં જ્ઞાન હોવું જરૂરી હતું. વિન્સેન્ટ ખૂબ મહેનત કરે છે અને વિન્સેન્ટ એ એક્ઝામ પાસ કરે છે. એ એક્ઝામ પાસ થાય છે તો વિન્સેન્ટને પૂછવામાં આવે છે કે તમારે કઈ જગ્યાએ જવું છે. તો વિન્સેન્ટ જે નામ લે છે જે જગ્યાનું, લોકો એકદમ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. વિન્સેન્ટ નામ લે છે બોરીનાજ. બોરીનાજ એક ઓળખાણ હતી. તેમને કહેવામાં આવે છે કે તમે ફિનલેન્ડ જાઓ કે તમે કોઈ સારી કન્ટ્રીમાં જાઓ, પણ વિન્સેન્ટ કહે છે કે ના, મારે તો બોરીનાજ જ જવું છે. તો વિન્સેન્ટ બોરીનાજ જાય છે. વિન્સેન્ટ બોરીનાજ જઈને 2 દિવસ ત્યાંના બધા લોકો, ગરીબ લોકો સાથે વાતચીત કરે છે, એમનું જીવન જાણે છે અને વિન્સેન્ટ એકદમ આશ્ચર્યની દુનિયામાં જતા રહે છે. એમને ચર્ચ કમિટી તરફથી એમને ખૂબ એક મોટું ઘર આપવામાં આવેલું હોય છે. પણ વિન્સેન્ટ ત્યાં એક વિડો એક ફરતી હોય છે. વિડો હોય છે, એની પાસે નથી પૈસા હોતા, નથી એની પાસે ઘર હોતું, ગરીબ લોકો હોય છે, એનું સ્ટેપલ ફૂડ કહેવાતું. 2 ટાઈમ કોફી, બ્લેક કોફી અને બ્રેડ. તો ત્યાંના જે ગામના જે લોકો હોય છે એને ક્રાઇસ્ટ ઓફ બોરીનાજ કહેવા માંડે છે. એમ એને મેસિયા કહે છે કે આવો માણસ એમણે નથી જોયો. તો વિન્સેન્ટ એમને એક જ રિક્વેસ્ટ કરે છે કે તમારે મને ખાલી એક જ મદદ તમારે મારી કરવાની, તમે મને કોલ માઇનિંગમાં લઈ જાઓ. પણ નહીં હતો કે મારે પેઇન્ટિંગની દુનિયામાં આગળ જવું છે. એમણે એક બ્રેકઅપ પછી એમણે એક એનું માઇન્ડ સેટઅપ કરી દીધું હોય છે કે મારે તો લોકોની સેવા જ કરવી છે. ત્યાં પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ કરે છે, પણ એકદમ રફ પેઇન્ટિંગ હોય છે જે સ્કેચીસમાં એ બનાવે છે. અને ત્યાં કોલ માઇનિંગ ટાઉનમાં બ્લાસ્ટ થાય છે. વિન્સેન્ટ બગાડવા બેસી ગયો છે, તેને તરત જ ત્યાં જ એને ટર્મિનેટ કરી દે છે. તો વિન્સેન્ટ એની કોઈ પડેલી નથી હોતી. વિન્સેન્ટ તો બસ એનું પોતાની જે એની સેવિંગ હોય છે એ પ્રમાણે વિન્સેન્ટ કામ કરવાનું ચાલુ રાખે છે. એમના ઘરે ખબર પડે છે કે આ વિન્સેન્ટને જોબમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તો એનો બ્રધર જે છે થિયો, હવે હું તમને થિયોની થોડી વાત કરું કે સૌથી ક્લોઝ વિન્સેન્ટથી જો સૌથી ક્લોઝ જો ઘરમાં હોય તો એમનો બ્રધર થિયો હોય છે. વિન્સેન્ટ ટોટલ થિયોને 600 લેટર એની લાઈફ ટાઈમમાં લખે છે. વિન્સેન્ટ એકદમ ઇન્ટ્રોવર્ટ હોય છે. એ જે જીવનની સૌથી મોટી વેદના એ છે કે તમે જે તમારા મનની જે અનટોલ્ડ સ્ટોરી છે એ તમે કોઈને કહી ન શકો. કદાચ જીવનની સૌથી મોટી વેદના જ આ છે. થિયોને ખબર પડે છે
કે ભાઈની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. તો થિયો આવે છે, એ વિન્સેન્ટને જોઈ છે એની આંખેથી. વિન્સેન્ટની હેલ્થ એકદમ ડિટોરિએટ થઈ ગઈ હોય છે. વિન્સેન્ટ એકદમ થીન થઈ ગયા છે. વિન્સેન્ટને હાઈ ફીવર છે. થિયો જાય છે, વિન્સેન્ટના માટે એગ લઈ આવે છે, પ્રોટીનવાળી વસ્તુ લઈ આવે છે અને વિન્સેન્ટને ખવડાવે છે. અને થિયો પણ આર્ટ ડીલિંગના બિઝનેસ સાથે જોડાયેલા હતા. તો વિન્સેન્ટે જે બધી સ્કેચીસમાં જે પેઇન્ટિંગ બનાવેલી હતી, થિયોની નજર ત્યાં જાય છે અને થિયોને એ પેઇન્ટિંગમાં કંઈ અલગ પ્રકારની પેઇન્ટિંગ દેખાય છે કે એમાં લેબર લોકોની પેઇન્ટિંગ હોય છે, કે જે લેબર લોકો જે ખાતા હોય છે એની પેઇન્ટિંગ હોય છે. થિયોએ કદાચ આવી પેઇન્ટિંગ જોઈ ન હતી અને એને ઇન્સિસ્ટ કરે છે કે ભાઈ તમારે પેઇન્ટિંગની દુનિયામાં આગળ જવું જોઈએ. વિન્સેન્ટ ના પાડે છે કે આ પેઇન્ટિંગ મારું હું નહીં કરી શકું, આ પેઇન્ટિંગ કે મેં તમારી આ પેઇન્ટિંગ જોઈ છે, તમારે પેઇન્ટિંગમાં જ આગળ જવું જોઈએ. તો વિન્સેન્ટ થિયોને મોકલી આપે છે કે ભાઈ તું જતો રહે અહીંયાથી, મારી જીવન આ બહુ બરાબર છે, મારે આ લોકોની સાથે જ રહેવું છે. વિન્સેન્ટની સેવિંગ પણ વિન્સેન્ટની ખતમ થઈ જાય છે. વિન્સેન્ટ એક દિવસ એકલા જાય છે અને મૂનલાઇટ જોવાનો વિન્સેન્ટને ખૂબ શોખ હોય છે. અને વિન્સેન્ટને એવું હોય છે કે નેચર છે, યુનિવર્સ છે, એ મને જવાબો આપે જ, હું જો એમને કંઈ બી ક્વેશ્ચન પૂછું તો. પણ વિન્સેન્ટને ખબર એ નહીં હતી કે નેચર છે, બ્રહ્માંડ છે, યુનિવર્સ છે, એ કોઈ દિવસ જવાબ નથી આપતું, એ તો ખાલી અનુભવ આપે છે. વિન્સેન્ટને હવે એમને લાગે છે કે મારે પેઇન્ટિંગમાં જ આગળ જવું જોઈએ. તો વિન્સેન્ટ 27 વર્ષની ઉંમરમાં પેઇન્ટિંગની દુનિયામાં પગ મૂકે છે. અને એનો ભાઈનો લેટર આવે છે કે વિન્સેન્ટ, તમે પૈસાની કોઈ ચિંતા નહીં કરતા, તમે અત્યારે કમાઓ કે ન કમાઓ, એવરી મંથ હું તમને 50 ફ્રેન્ક મોકલાવા. કારણ કે તારે એનો જે બ્રધર જે થિયો હોય છે, એની જોબ ખૂબ સેટ થઈ ગઈ હોય છે અને એમના જીવનમાં ખૂબ એ પ્રોસ્પરસ પણ બની જાય છે. તો વિન્સેન્ટ ખુશ થઈ જાય છે કે મારો બ્રધર મને આટલો સારો મળ્યો કે મને એવરી મંથ 50 ફ્રેન્ક મને મોકલવાની વાત કરે છે. 50 ફ્રેન્ક એ વખતે વેસ્ટર્ન યુરોપમાં એક ડિસન્ટ એક અમાઉન્ટ હતી. વિન્સેન્ટ ખુશ થાય છે. હવે હું તમને થોડીક પેઇન્ટિંગની દુનિયાની થોડીક વાત કરું, જે મેં થોડું વાંચ્યું છે તે. વિન્સેન્ટ વખતે પેઇન્ટિંગમાં રોમેન્ટિસિઝમ પેઇન્ટિંગ ખૂબ ચાલતી. રોમેન્ટિસિઝમ એટલે એવી પેઇન્ટિંગ કે જ્યાં ઇમેજિનેશનનું ખૂબ મોટું સ્થાન હતું. એમાં ઇમેજિનેશન હતું, એમાં પછી પર્સનલ ગ્લોરી હતી, પર્સનલ વુમનની એમાં ગ્લોરી બતાવતી. તમે કદાચ નેપોલિયનનો થોડા પેઇન્ટિંગ જોવા હોય તો નેપોલિયનને એકલો બતાવવામાં આવે છે. અને એમાં જે કલર જે હતા એકદમ લાઇટ કલર હોય છે રોમેન્ટિસિઝમ પેઇન્ટિંગમાં. એનું મુખ્ય એનો અંશ છે એ ઇમેજિનેશન છે રોમેન્ટિસિઝમમાં. પછી ધીરે ધીરે રિયલિઝમ પેઇન્ટિંગનો જમાનો આવ્યો હોય છે. રિયલિઝમ પેઇન્ટિંગ એટલે માણસ જેવા છે તેવા જ માણસને ડ્રો કરવા. કલર એકદમ લાઇટ કલર હોય છે રિયલિઝમમાં. પણ રિયલિઝમની પેઇન્ટિંગમાં ઇમેજિનેશનની દુનિયાને કોઈ સ્થાન નથી દૂર દૂર સુધી. વિન્સેન્ટ હવે જે આવે છે ત્યારે ઇમ્પ્રેશનિઝમ પેઇન્ટિંગનો જમાનો ચાલુ થઈ ગયો હોય છે. ઇમ્પ્રેશનિઝમ પેઇન્ટિંગ એક રિવોલ્યુશન હતું પેઇન્ટિંગની જગતમાં. ઇમ્પ્રેશનિઝમની પેઇન્ટિંગમાં નેચરનું સ્થાન એકદમ મિડલમાં હતું. સનરાઈઝ જે હતો એને ખૂબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યો હતો. તો નેચર એમને પહેલેથી એટ્રેક્ટ કરતું હતું. વિન્સેન્ટ ન્યુનનમાં જાય છે. તો ન્યુનનમાં એમની જે ફેમિલી ફ્રેન્ડની છોકરી હોય છે, ક્રોનિલિયા નામ હોય છે એમનું. તો એમને મળે છે. વિન્સેન્ટને પાછું લાગે છે કે ચલો હવે મારી દુનિયા મારી કમ્પ્લીટ થઈ ગઈ. એમાં એમનું ડેથ થયું હોય છે. પણ વિન્સેન્ટ કેને પ્રપોઝ કરે છે તો કેનો જવાબ આવે છે નો, ના, નેવર. આ લાઈન ખૂબ ફેમસ છે. નો, ના, નેવર મીન્સ એક એવી લાઈન હોય છે કે છોકરીને છોકરામાં 0% ઇન્ટરેસ્ટ હોય છે. તો આ નો, ના, નેવર આજે પણ વેસ્ટર્ન યુરોપમાં જ્યારે કોઈ પ્રપોઝ કરે છે તો છોકરીને ના ગમે તો એ નો, ના, નેવર કહે છે. તો વિન્સેન્ટની દુનિયા પાછી તૂટી જાય છે. પણ હવે દુઃખની ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય છે કારણ કે વિન્સેન્ટ ફર્સ્ટ ટાઈમ બ્રેકઅપમાંથી એ પાસ થઈ ગયા હતા. તો એ કે એમ્સ્ટરડમ વિન્સેન્ટને લોકોનું એવું બહુ લાગતું નહીં હતું અને વિન્સેન્ટ પાછા ન્યુનન ઘરે આવી જાય છે. હવે વિન્સેન્ટનો બ્રધર એમને કહે છે કે તમારે વિન્સેન્ટ હેગ જવું જોઈએ કારણ કે હેગમાં ફાઇન આર્ટ્સની સૌથી મોટી સ્કૂલ આવેલી હતી. હેગ એકદમ બ્યુટિફુલ સિટી છે આજે પણ નેધરલેન્ડનું. અને વિન્સેન્ટ ત્યાં હેગમાં જતા રહી છે. તો વિન્સેન્ટને હેગમાં જે એની ફાઇન આર્ટ્સની સ્કૂલ છે વિન્સેન્ટ ત્યાં એડમિશન લે છે. હવે ત્યાં વિન્સેન્ટના ટીચર છે એન્ટની મુઆવે. વિન્સેન્ટના અંકલ પણ છે અને ત્યાં એ ટીચર પણ છે.
વિન્સેન્ટ રોજ પેઇન્ટિંગ બનાવીને આવે છે અને રોજ એન્ટન મોઆવે એમને મોકલી આપે છે કે ભાઈ તું પેઇન્ટિંગ માટે તું બન્યો નથી, તું સારા ફેમિલીમાંથી આવે છે, તારી પાસે ટાઈમ છે, તું એક સારી જોબ લઈ લે. પણ વિન્સેન્ટ નથી માનતો. વિન્સેન્ટ ડ્રોઈંગ બનાવવાનું ચાલુ જ રાખે છે. વિન્સેન્ટનું જીવનમાં પરફેક્ટ ડ્રોઈંગની હજુ પણ શરૂઆત થઈ નથી અને વિન્સેન્ટની વચ્ચે એના અંકલ વચ્ચે પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે અને વિન્સેન્ટ હેગમાંથી જતા રહે છે કે મારે તમારી પાસેથી કોઈ ટીચિંગ લેવું નથી અને વિન્સેન્ટ જતા રહે છે ઇટન. હવે ઇટન પણ એકદમ બ્યુટિફુલ ટાઉન હોય છે ત્યાંનું અને ત્યાં વિન્સેન્ટની એક નેબર હોય છે મેર્ગરેટ. મેર્ગરેટને વિન્સેન્ટ ખૂબ ગમી જાય છે પણ મેર્ગરેટ પહેલેથી ડિપ્રેશનમાં હોય છે. વિન્સેન્ટ તો પહેલેથી ડિપ્રેશનમાં છે જ, સ્લો ડિપ્રેશનમાં, પણ જે મેર્ગરેટને મળે છે મેર્ગરેટ એમાં ડિપ્રેશન હોય છે મેર્ગરેટને. પણ વિન્સેન્ટ એને પ્રપોઝ કરે છે અને મેર્ગરેટ પણ એને યસ કહી દે છે. વિન્સેન્ટની દુનિયા તરત બદલાઈ ગઈ કે વિન્સેન્ટ એક કમ્પેનિયનની એક શોધમાં હતા કે એમને જે જીવનની જે વિચારોની ઉર્જા હતી એને કશેને રૂપાંતરિત તો એને કરવાની હોય ને, તો વિન્સેન્ટ મેર્ગરેટને બધી વાતો કરે છે, પી લે છે. વિન્સેન્ટની દુનિયા તૂટી જાય છે અને એના ઘરવાળા કહે છે મેર્ગરેટના, વિન્સેન્ટને ઇટન ખાલી કરવાનું કહે છે, નહીં તો હું તમને મારી નાખીશ. જો તમે એના ઘરવાળાને એવું લાગે છે કે એને જે પોઈઝન જે લીધું એનું કારણ વિન્સેન્ટ હતું, તો વિન્સેન્ટ ત્યાંથી જતા રહે છે. હવે જીવન કેવું છે કે જ્યારે તમને સવારે કોઈ ઉઠાડવા ના આવે, તમારી રાતે તમારી કોઈ વેટ ના કરે, તમારે જીવનમાં તમારે જે વસ્તુ કરવું હોય તે તમે કરો, એને તમે ફ્રીડમ કહો કે લોનલીનેસ. અમુક લોકો માટે કદાચ ફ્રીડમ હોઈ શકે, વિન્સેન્ટ માટે આ લોનલીનેસ હતી અને આ લોનલીનેસમાંથી વિન્સેન્ટ આવી જા તો થિયો ખૂબ ખુશ થઈ જાય છે કે મેં આપને કીધું ને કે લંડન ને પેરિસ એ બે સિટીની વાત જ એક અલગ હોય છે એ વખતે યંગસ્ટરમાં. તો વિન્સેન્ટ પેરિસ આવે છે. તો પેરિસ એ વખતે આર્ટની દુનિયાનું એક હાર્ટ હતું. કોઈ પણ પેઇન્ટરની પેઇન્ટિંગ પેરિસના મ્યુઝિયમમાં જો એની એક્ઝિબિશન થાય તો એ બેન્ચમાર્ક હોય છે કે આ પેઇન્ટર સક્સેસફુલ પેઇન્ટર છે. તો એ વખતે વિન્સેન્ટ માર્ક્સિઝમ એની ટોપ પર હતો. યુરોપમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ચાલુ થઈ ગયું હતું અને માર્ક્સે એના ક્રાંતિકારી વિચારો આપ્યા હતા. એટલે વિન્સેન્ટ એના જે ફ્રેન્ડ લોકો જે પેઇન્ટર હોય છે એને એવું કહે છે કે આપણે પોતે જ એક પેઇન્ટ સાથે રહીએ અને આપણે પોતે એક આપણી કોલોની બનાવીએ. વિન્સેન્ટ એના નશામાં પડી જાય છે. હવે એની ખાસિયત એ હોય છે એ વખતે કે તમને હેલુસિનેશન થવાના ચાલુ થઈ જાય છે તમે જો એ લેવ તે. પણ મોસ્ટ ઓફ પેઇન્ટર લોકો એને એબ્સ્ટીન આલ્કોહોલ ખૂબ ગમતો ને વિન્સેન્ટને ડિટોરિયેટ એમનું માઇન્ડ વધારે થોડું ડિટોરિયેટ એના ભાઈને કહે છે થિયોને કે મને આવી કોઈ જગ્યા જોઈતી છે જાપાનીઝ જેવી. તો થિયો કહે છે તું એક કામ કર, તું આલ્સમાં જા. આલ્સ એ વખતનું ખૂબ સુંદર એક ટાઉન હોય છે. તો એ લોકો પેરિસમાં એક છેલ્લી પાર્ટી કરે છે જેમાં બધા પેઇન્ટરો ભેગા થાય છે. તો થિયો જે હોય છે એને બધા જ સારા પેઇન્ટરો થિયોને ઓળખતા એને પાછળ છોડી દેશે કારણ કે વિન્સેન્ટના પેઇન્ટિંગ કયા પ્રકારના હતા કે એમાં વિન્સેન્ટ થીક બ્રશનો યુઝ કરતા અને જે એમના કલર કોમ્બિનેશન હતા એકદમ અલગ પ્રકારના કલર કોમ્બિનેશન, ડાર્ક યલો, ડાર્ક બ્લુ, કે કોઈને જોવામાં ગમતા નહીં હતા કારણ કે એ વખતે લોકોના જીવનમાં કલરો ન હતા, લોકો દુઃખી હતા. લાગે છે કે વિન્સેન્ટ ખૂબ એક સજ્જન માણસ છે અને ત્યાંના લોકો વિન્સેન્ટને રોજ ઘરે કોઈ ખાવા બોલાવે છે કે અમારા ટાઉનમાં એક મહાન પેઇન્ટર આવ્યો છે. એ લોકોને ખબર નથી આ માણસ એક ડિપ્રેસિવ માણસ છે અને એકદમ પેસિમિસ્ટ માણસ છે અને વિન્સેન્ટ એ લોકોને એક પોતાનો એક પરિવાર માને છે. પણ વિન્સેન્ટ જીવનમાં લોનલી હતા. એમને કોઈ આજે જે ઘર રેન્ટ પર લે છે, નાનું ઘર હોય છે, એનું નામ યલો હાઉસ હોય છે. એકદમ બ્યુટિફુલ એનું નામ હોય છે યલો હાઉસ અને એકદમ બ્યુટિફુલ નાનું ઘર હોય છે. અને વિન્સેન્ટ એનો જે મિત્ર જે છે પોલ ગોગિન, એ વિન્સેન્ટનો ખૂબ સરસ મિત્ર છે. વિન્સેન્ટ પોલ ગોગિનને મસ્ત રહે છે પણ રોજ વિન્સેન્ટ એક પેઇન્ટિંગ બનાવીને લાવે છે અને પોલ ગોગિનને બતાવે છે અને પોલ ગોગિન રોજ એમાં કંઈ ને કંઈ મિસ્ટેક કાઢે છે કે તારી પેઇન્ટિંગમાં ઇમેજિનેશનનું કોઈ સ્થાન નથી. વિન્સેન્ટ કહે છે હું કોઈ ઇમેજિનેશન આપી જ નથી શકતો, હું જે વસ્તુ જોઉં છું એ વસ્તુમાં હું મારા દુઃખ આજે મેં માસ્ટરપીસ બનાવીને હું આવ્યો છું ઘરે. તો પોલ ગોગિન કહે છે કે આ દુનિયાની સૌથી બેકાર પેઇન્ટિંગ છે. વિન્સેન્ટ અને લોકો બંને ફાઇટ કરવા લાગે છે.
આની ઇર્વિંગ સ્ટોનની બુકમાં એવું છે કે ફાઇટ એટલી ઉગ્ર થઈ જાય છે કે વિન્સેન્ટ પોતાનો કાન કાપી દે છે. બુકમાં એવું છે. લોકોને પોલ ગોગિન ગભરાઈ જાય છે કે આ હું જે વિચારતો હતો આ ગાંડો માણસ છે. તરત જ પોલ ગોગિન ત્યાંથી ભાગી જાય છે. ગામવાળાને ખબર પડે છે કે વિન્સેન્ટે આવું કામ કર્યું છે. ગામવાળા ક્વેશ્ચન માર્ક છે કે વિન્સેન્ટનો કાન કપાયો હતો, ઝિગઝેગ પેટર્નમાં કાન કપાયો હતો. હવે આઈડિયલી જો કોઈ કાન કાપે તો કોઈ જાતે આવે. તો એનામાં એક કોન્સ્પિરસી એમાં એક આર્ટિકલ લખાયો હતો કે કદાચ કાન પોલ ગોગિને એમનો કાપ્યો હતો, પણ વિન્સેન્ટ એવું કહેવા વિન્સેન્ટમાં ખૂબ કરુણા હતી. વિન્સેન્ટને એવું હતું કે પોલ ગોગિન એક એસ્ટાબ્લિશ પેઇન્ટર છે, મેન્ટલ અસાઇલમમાં જવું પડશે. વિન્સેન્ટ મેન્ટલ અસાઇલમમાં જાય છે. દુઃખ શું છે? સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધે કહ્યું છે કે દુઃખ એ જ સત્ય છે. કોઈકે કહ્યું છે કે દુઃખ એ જીવનનો પડછાયો છે. જો દુઃખ સત્ય હોય, જીવનનો પડછાયો હોય, તો દુઃખ જીવનમાં કઈ રીતે આવે? વિન્સેન્ટ અસાઇલમમાં એમનું જીવન બદલાઈ જાય છે. ડૉક્ટર વિન્સેન્ટને પૂછે છે કે વિન્સેન્ટ તને શું થયું છે? વિન્સેન્ટ કહે છે કે ડૉક્ટર મને કંઈ જ નથી ખબર કે મને શું થયું છે, પણ આ લોકો કહે છે કે હું ગાંડો થઈ ગયો છું. વિન્સેન્ટ કહે છે ડૉક્ટરને કે ડૉક્ટર અવર એન્વાયરમેન્ટ. પણ વિન્સેન્ટ મેન્ટલ અસાઇલમમાં 150 પેઇન્ટિંગ બનાવે છે. અને વિન્સેન્ટને એક નાનો રૂમ આપવામાં આવ્યો હોય છે, અને એક નાના રૂમમાં 2 ફૂટની એક બારી હોય છે. વિન્સેન્ટ એક માસ્ટરપીસ ધ હોપ ઇન ધ ડાર્કનેસ એ વિન્સેન્ટ રાતે પેઇન્ટિંગ બનાવે છે. એ પેઇન્ટિંગમાં સ્વિલિંગ સ્કાય હોય છે, એકદમ બ્લુ કલરનું સ્કાય હોય છે. જે ટ્રી જે એણે વિન્સેન્ટે ડ્રો કર્યું હોય છે એવી છે. વિન્સેન્ટને કદાચ એમ છે કે આ મેન્ટલ અસાઇલમ મારા માટે ખૂબ લકી છે ને કે મને આ દુનિયા ખૂબ ગમી ગઈ છે. અત્યારે નથી અહીંયા કોઈ ઓપિનિયન, નથી અહીંયા કોઈનું જજમેન્ટ, મારું કામ કોઈને સમજ નથી પડતું અને હું ખૂબ ખુશ છું. પછી એક લેટર આવે છે થિયોનો કે મારા ઘરે થિયોના મેરેજ થઈ ગયા હોય છે. તો મેં જે તમને કાન કાપવાવાળી વાત કરીને તે જ દિવસે વિન્સેન્ટને ન્યૂઝ મળ્યા હતા કે થિયોના એન્ગેજમેન્ટ થાય છે. વિન્સેન્ટને કદાચ એમાં ઇનસિક્યોરિટી પણ હશે કે કદાચ મેરેજ થયા પછી વિન્સેન્ટ એટલે ન્યૂ હોપ કે બેબીનો જન્મ થયો હોય છે, નવી હોપ એક આપના જીવનમાં આવી છે. અને વિન્સેન્ટ ખુશ થઈને પેરિસ જાય છે. પેરિસના જૂના મિત્રો વિન્સેન્ટને મળવા આવે છે, કારણ કે લોકો વિન્સેન્ટથી ગભરાય છે કે આ માણસ મેન્ટલ અસાઇલમમાંથી આવ્યો છે. અને લોકો પાર્ટી તે દિવસે કરે છે. તો જોઆના વિન્સેન્ટને બોલાવે છે કે વિન્સેન્ટ તને ખબર છે અમે આ બેબી બોયનું નામ શું રાખ્યું છે? વિન્સેન્ટ કે ના નથી ખબર, વેચાતી છે, તું ચિંતા ના કર. એ બધી જે પેઇન્ટિંગ જોઈ છે વિન્સેન્ટને લાગે છે કે મારા જીવનકાળ દરમિયાન મારું કોઈ દિવસ એક્ઝિબિશન થવાનું નથી, પણ આ મારું કદાચ ફર્સ્ટ એક્ઝિબિશન છે. બધી પેઇન્ટિંગ બધી પડેલી હતી આ ધ સ્ટારી નાઇટ કે જેનો ભવિષ્યમાં જેનો પ્રાઇસ 5,000 કરોડ થવાનો છે. એ બધી પેઇન્ટિંગ એક ડસ્ટબિનના કચરા પેટીમાં પડી ગયેલી હતી. અને થિયો વિન્સેન્ટને એક રિક્વેસ્ટ કરે છે કે વિન્સેન્ટ તમારે હવે એક નજીકમાં રહેવું જોઈએ, કારણ કે તમારી હેલ્થ સારી નથી રહેતી. તો મારી રિક્વેસ્ટ છે કે તમે હવે પેરિસથી નજીકમાં રહો. તો વિન્સેન્ટ કહે છે કે મેન્ટલ અસાઇલમ ખૂબ સારું છે, ત્યાં મને 3 ટાઈમનું સારું ખાવાનું પણ મળે છે થિયો, અને ત્યાં મારું પેઇન્ટિંગ પણ ખૂબ સારી રીતે કરું છું. તો થિયો ના પાડે છે કે એક સારા ડૉક્ટર છે હોમિયોપેથિક ડૉક્ટર, તમે એની અંડરમાં રહ્યો. તો વિન્સેન્ટ અગ્રી થઈ જાય છે. તો એક ઉવર્સ કરીને એક ઉવર ધી ઓર્સે એક જગા હોય છે કે જે પેરિસથી 30 કિલોમીટરના રેડિયસમાં એ જગા આવેલી હોય છે. તો વિન્સેન્ટ ઉવર્સમાં શિફ્ટ થાય છે. અને હું તમને એક લેટર વંચાઉં કે જે એ જ ભક્તિ હતી અને પેઇન્ટિંગ કરતાં કરતાં ખોવાઈ જવું એ જ એમની મુક્તિ હતી. તો વિન્સેન્ટ ઉવર્સમાં શિફ્ટ થાય છે. અને એક ડૉક્ટર ગેઝે કરીને હોય છે, એમના અંડરમાં વિન્સેન્ટ રહે છે. અને વિન્સેન્ટ અંદરથી તૂટી ગયા હોય છે, કારણ કે વિન્સેન્ટને ખબર હોય છે કે હવે થિયો એની ફેમિલીમાં આગળ વધી ગયો છે અને હવે થિયોનું નાનું બાળક પણ આવી ગયું છે. તો હું હવે કોઈના માટે
કેવી રીતે આટલી બધી ફાઇનાન્શિયલ બર્ડન કોઈને હું આપી શકું. અને વિન્સેન્ટ એવરી વીક થિયોને લેટર લખીએ છીએ કે ભાઈ કોઈ પેઇન્ટિંગ વેચાય, તો થિયો કહે છે ટ્રાય કરું છું. આ કોન્સ્ટન્ટલી એવરી 6 મહિનાથી વિન્સેન્ટ લેટર લખે છે અને એક જ આજ જવાબ આવતો હોય છે. એક દિવસ વિન્સેન્ટ થિયોની જોબ જતી રહેલી હોય છે 6 મહિનાથી. એ વખતે પેઇન્ટિંગની દુનિયામાં રિસેશન આવી ગયું હોય છે અને થિયોને જોઈ છે તો થિયોનું વેટ પણ એકદમ ડિટોરિએટ થઈ ગયેલી હોય છે, થિયોની હેલ્થ ડિટોરિએટ થઈ ગયેલી હોય છે. તો વિન્સેન્ટ થિયોને જોઈ છે કે થિયો વોટ્સ રોંગ વિથ યુ, શું તને થઈ ગયું છે? તો થિયો કહે છે કે ભાઈ મારી 6 મહિનાથી મારી જોબ નથી, પેઇન્ટિંગની દુનિયામાં રિસેશન છે. તો વિન્સેન્ટ કહે છે કે ભાઈ તો તું તારી પોતાની આર્ટ ગેલેરી તું ચાલુ કર. તો થિયો કહે છે કે ભાઈ મારી પાસે એટલા હવે પૈસા નથી રહ્યા. વિન્સેન્ટ આંખ બંધ કરે છે. વિન્સેન્ટને યાદ આવે છે કે આ બધાનું કારણ હું જ છું, કે જે મને મારો ભાઈ 8-9 વર્ષથી જે એવરી મંથ 50 ફ્રેન્ક 100 ફ્રેન્ક મોકલતો હતો, એના લીધે એ ફાઇનાન્શિયલ બ્રોક થઈ ગયો છે. જોઆના આવે છે કે વિન્સેન્ટ તમે આની વાત નહીં સાંભળો, આ માણસ તમારો ભાઈ પણ તમારી જેમ ડિપ્રેશનમાં જતો રહેલો છે, આ બધી ફાલતુ વાત કરે છે, તમે આ વાત પર ધ્યાન ના આપો. પણ વિન્સેન્ટ તૂટી જાય છે અંદરથી. આ પહેલાં અદ્રશ્ય દુશ્મનો વિન્સેન્ટના જીવનમાં આવી ગયા છે કે હવે વિન્સેન્ટ પાસે કોઈ હથિયાર પણ નથી. વિન્સેન્ટ 4-5 દિવસ પેઇન્ટિંગ બનાવવાનું પણ બંધ કરી દે છે. વિન્સેન્ટ એક રાત એના ભાઈને એક લેટર લખે છે. આ લેટર એમની લાઈફનો છેલ્લો લેટર હોય છે. માય વર્ક ઇઝ ડન. આઈ હેવ લીવ ટ્રમેન્ડસલી થિયો, ધ વે આઈ વોન્ટેડ ટુ લીવ. આઈ હેવ પેઇન્ટેડ વોટ આઈ વોન્ટેડ ટુ પેઇન્ટ. I am taking a jump from this life into unknown. This life no longer contains anything from me. વિન્સેન્ટ કહે છે કે ભાઈ મેં મારી દુનિયા જીવી લીધી છે. મારે જીવનના જેટલા પેઇન્ટિંગ બનાવવાના હતા એ બધા પેઇન્ટિંગ મેં બનાવી લીધા છે. હું હવે એક અનનોન દુનિયામાં હું જઈ રહ્યો છું જેની મને કોઈ ખબર નથી. અને વિન્સેન્ટ બીજા જ દિવસે પોતાની પેઇન્ટિંગ કરવા જતા રહી છે. અને એક જે ગન હોય છે, વિન્સેન્ટ એ ગન પોતાની સાથે રહીને જાય છે. વિન્સેન્ટ પોતાનું માથું સૂરજ તરફ ઉપર કરે છે અને એ જ ગન એમની ચેસ્ટમાં મારી દે છે. થિયોને આ વાત ખબર પડે છે. થિયો તરત જ વિન્સેન્ટને મળવા આવે છે. વિન્સેન્ટની હાલત જોઈ છે. થિયો ત્યાં રડવાનું ચાલુ કરી દે છે. એ વિન્સેન્ટનું માથું જે હોય છે એના બેબીની જેમ એમના હાથમાં લે છે અને એ કહે છે કે વિન્સેન્ટ આ તું એ શું કરી દીધું? તો વિન્સેન્ટ કહે છે કે ભાઈ મેં મારા જીવનમાં જેટલા પેઇન્ટિંગ કરવા હતા એટલા પેઇન્ટિંગ મેં કરી દીધા. હવે નથી મારી પાસે કોઈ ઇમેજિનેશન, નથી મારી પાસે કોઈ રિયલિઝમ, નથી હવે મારી પાસે કોઈ રોમેન્ટિસિઝમ. હવે સૂઈ જાય છે અને જે થિયોનું જે થિયોના બે હાથમાં જ વિન્સેન્ટનું માથું હોય છે અને બંને ભાઈઓ આખી રાત નાનપણની વાતો કરે છે, વિન્સેન્ટના બ્રેકઅપની વાતો કરે છે. અને એ વિન્સેન્ટ વાતો કરતાં કરતાં વિન્સેન્ટ પોતાની આંખ બંધ કરી દે છે. અને જે છેલ્લું વાક્ય જે વિન્સેન્ટનું જે હોય છે કે ધ સેડનેસ વિલ લાસ્ટ ફોર એવર, આ વિન્સેન્ટનું છેલ્લું વાક્ય હોય છે. અને વિન્સેન્ટની ડેથ થઈ જાય છે. થિયો ખૂબ રડે છે અને વિન્સેન્ટનું ક્રિમેશન થાય છે. કે આ જે ડેથ થઈ છે એનું કારણ એ વિન્સેન્ટની યાદ જ છે. તો જોઆના એવું નક્કી કરે છે કે જ્યાં વિન્સેન્ટની ગ્રેવ છે, જે કબર છે, એની બાજુમાં જે થિયોની પણ એક કબર બનાવે છે. અને આજે પણ મેં કબર જોઈ છે આજે કે એક બાજુ લખ્યું છે વિન્સેન્ટ વેન ગોગ અને બાજુની કબરમાં લખ્યું છે થિયો વેન ગોગ. તો આ હતી બે ભાઈઓના પ્રેમની કહાની. કહાનીનો અંત ખૂબ ખરાબ આવે છે. પણ એવું કહેવાય છે કે વિન્સેન્ટના પરિવારમાં મેન્ટલ ડિપ્રેશન પહેલેથી હતું. એમની જે બીજી જે એક જે સિસ્ટર છે એ પણ મેન્ટલ અસાઇલમમાં ગયા હતા. એટલે મેન્ટલ ડિપ્રેશન એમના પરિવારમાં હતું. લાઇટ કલર અને એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ કલર, અને આ જે પેઇન્ટિંગ બનાવતો એકદમ સ્વિલિંગ બનાવતો અને એકદમ થીક બ્રશ મારતો. લોકોને કલર અચાનક ગમવા લાગ્યા. લોકો અચાનક વિન્સેન્ટને પ્રેમ કરવા લાગ્યા. અને જે એની જે જોઆના છે એ તો લેટર લોકોને બતાવે છે કે વિન્સેન્ટ એક કોઈ પેઇન્ટર નહીં હતા. વિન્સેન્ટ એક લાઈફમાં 860 પેઇન્ટિંગ બનાવ્યા હતા અને 90% પેઇન્ટિંગ
એમણે 2 વર્ષમાં બનાવ્યા હતા, જે મેન્ટલ અસાઇલમમાં હતા અને આલ્સમાં હતા. તો વિન્સેન્ટની વાત પરથી શું આપણે શીખીએ? મને તો મારી તો ખાલી વિન્સેન્ટની વાત પરથી એક દુઃખની અને સંઘર્ષની થોડીક વધારે મારા માટે સુખ દુઃખ, સક્સેસ અનસક્સેસ એ મારા માટે કોઈ શબ્દનો કોઈ એ નથી. આભાર. થોડા ઘૂસબમ જેવા આવેલા છે જરા કે અસ્તિત્વની. એટલે હવે આટલા બધા સરસ આપ શ્રોતાઓ છો અને એમનું આટલું બધું, અને પહેલી વાર આમ ચિત્રકલાની જુદી જુદી વાતો બી, એટલે જેને કહેવાય ને કે કમ્પેરિઝન બી, વિશ્વનું ચિત્રકલા કાં છે આપણા દેશ કરતાં એ બહાર તો અત્યારે એ બહુ જ પ્રચલિત અને જૂનું યુરોપમાં ખાસ એ બધી આટલા મોટા વાચક આપણી સામે છે. એટલે કદાચ હું તો આમ જોયા હશે પણ આમ મળવાનું આમ પહેલી વાર જેવું થયું છે. પણ આમ પુસ્તકની રીતે તો આમ કહેવાય ને કે એકદમ જોડાઈ જઈએ એમની સાથે, એવું સીધું જોડાણ થઈ ગયું છે. તો મંચ આપ સૌ માટે ખુલ્લો છે અને ખાસ મારા યુવા મિત્રો છે આજે તો થોડા છે સરસ યુવા મિત્રો. ભાઈ આપણે જ બધા યુવા, અમે પંકજભાઈ આપણે બી યુવા, હા. એટલે યુવા મિત્રો જે ખરેખર બી અહીંયા હાજર છે, સાહેબનો પૂરતો લાભ લો. પ્રશ્ન? હા બેટા બોલ. આ મેઘાણીજીએ કરેલી છે તે. આવો ને. એટલે એ પ્રોસ્ટેટ્યુટની વાત હતી એટલે મેં લીધી નહીં હતી. હવે જો તમને સવાલ તું એ પૂછ્યો તો તું એકદમ નવું જનરેશન છે, જેનઝી છે, એટલે હું તને કહું કે વિન્સેન્ટ એક રેચલ કરીને એક પ્રોસ્ટેટ્યુટ ત્યાં હતી. તો એ જે વિન્સેન્ટ એ ત્યાં એક કેફેમાં કામ કરતી. તો જે પોલ ગોગિન જે હતા ને, તો રેચલ એને પેઇન્ટિંગ એને બનાવવાનું કીધું કે તું મારું પેઇન્ટિંગ બનાવ, પણ વિન્સેન્ટને ના પાડતી. તો જે ઘરવાળા છે એ એમ કહે છે કે રેચલ કોઈ દિવસ પ્રોસ્ટિટ્યુટ ન હતી, એ તો ત્યાં ખાલી એક કામ કરતી હતી. એટલે આ જે કાન કાપવાવાળી વાત છે, એટલે મેં જે તને કીધી ને કે હજુ બી એક ક્વેશ્ચન માર્ક છે લિટરેચરની દુનિયામાં, અને એના માટે થીસીસ પણ લખાય છે. તું વેસ્ટર્ન યુરોપમાં લિટરેચરની દુનિયામાં આજે પણ એના માટે લોકો એક્ઝામમાં પણ પૂછાય છે. એટલે આ ખૂબ મોટો એ છે, પણ મેં વધારે એ વાત નહીં કરી વધારે એની. સોરી. ને આજે પણ એની આત્મહત્યા હજુ પણ ક્વેશ્ચન માર્ક છે. બુક છે તેમાં લખાયું છે કે વિન્સેન્ટે સુસાઇડ કર્યું હતું, પણ હું વાત કરું કે એ જે ઓવર્સ જે હતું એ પેરિસથી 30 કિલોમીટર દૂર આવેલું છે. અને જે પેરિસના જે એલિટ લોકો જે હતા, એલિટ છોકરાઓ હતા, એ ઓવર્સમાં એન્જોયમેન્ટ માટે આવતા હતા. અને વાત એવી પણ છે કે એ વખતે જે છોકરાઓ પાસે ગન હતી, એ લોકો હવામાં ફાયરિંગ કરતા હતા, અને કદાચ એની ગોળી વિન્સેન્ટને સ્ટમકમાં વાગી છે એવી થિયરી પણ છે. અને જેણે એ થિયરી લખી છે એણે એવું પણ લખ્યું છે કે જે ગન છે ગન મળી ન હતી. એટલે હજુ પણ એક ક્વેશ્ચન માર્ક છે કે કદાચ એમને સુસાઇડ ના પણ કર્યું, પણ વિન્સેન્ટ કમ્પેશન હતા. એ કદાચ એ જે છોકરાઓ હતા, જ્યારે વિન્સેન્ટ પેઇન્ટિંગ બનાવતા રોજ તે છોકરાઓ એમને ખૂબ હેરાન પણ કરતા, પણ વિન્સેન્ટે કદાચ એમનું જીવન એમને એવું થઈ ગયું હતું કે એમણે હવે મારે જોવું નથી, એટલે બી કદાચ એમણે એમનું નામ નહીં લીધું હોય. પ્રશ્ન હોય
અમારા જે બે મિત્રો પેન્ટર પોલ ગોગી અને વિન્સેન્ટ. વિન્સેન્ટ, હવે એની જે વાત કરીએ તે ખરેખર પોલ ગોગી વિશેની એક સમોસર મેં લખેલી છે નવલકથા બાયોગ્રાફી, એને આપણે આધારિત એટલે તમે કીધું એ પ્રમાણે કે કોઈ પણ કલાકાર કે કોઈ પણ વ્યક્તિની જે બાયોગ્રાફી નોવેલ તરીકે લખાય ત્યારે કોઈ છૂટછાટ રહે અને એ ક્ષમ્ય છે. અને તો પેલામાં જે છે મેં પણ વાંચ્યું છે કે પોલ ગોગીને એ અહંભાવી હતો, અહંકારી હતો, અને આ વિન્સેન્ટ છે એ મેન્ટલી ડિસ્ટર્બ હતો પણ એ આના જેવો નહોતો. એટલે કદાચ એ બંને વચ્ચે જે ટસલ થઈ તો એનું બહુ સરસ વર્ણન આવેલું છે કે એની પાછળ છરોડીને દોડે છે. એટલે આ બધું ખરેખર તમે જે બહુ સુંદર રજૂઆત કરી, બહુ મજા પડી. અને કલાકારોનું જીવન વિશે વાત કરીએ ને ત્યારે આપણે એની રીતે જ બોલવું જોઈએ, એને કલાકાર તરીકે જોવું જોઈએ, એને વ્યક્તિ તરીકે નહીં જોવું જોઈએ. થેન્ક યુ. બહુ આનંદ થયો. નમસ્કાર. એક પૂરક માહિતી આપી હતી કે જે ફેમસ પેઇન્ટિંગ છે સ્ટારી, તો એ એમનું ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે પહેલું પેઇન્ટિંગ એવું હતું કે જેનું નામ તેના બેકગ્રાઉન્ડ પરથી પાડવામાં સ્ટારી નાઇટ. એ પેઇન્ટિંગ જો તો નાઇટ છે બેકગ્રાઉન્ડ. પેઇન્ટિંગના 3 એલિમેન્ટ છે કે ફોરગ્રાઉન્ડ, બેકગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ. કોઈ બી સામાન્ય પેઇન્ટિંગ હોય છે એમના ફોરગ્રાઉન્ડ પરથી નામ. મોનાલિસા છે તો ફોરગ્રાઉન્ડ, ઓકે. લાસ્ટ સપરમાં પણ મિડગ્રાઉન્ડ ને ફોરગ્રાઉન્ડ. એક પહેલું પેઇન્ટિંગ એવું હતું કે જેનું નામ જ બેકગ્રાઉન્ડ પરથી પડતું. એ ટૂંકમાં ત્યારના સમય પ્રમાણે અત્યારના સમય પ્રમાણે પણ એવું છે કે એવું હાલમાં પણ જોવા નથી મળતું કે કોઈ બી બેકગ્રાઉન્ડમાંથી એનું નામ પાડવામાં આવે છે. એટલે આ વસ્તુ બાળકોને સૌથી મતલબ ઇમ્પોર્ટન્ટ બનાવે છે. અને વિન્સેન્ટને એવું હતું કે સ્ટારી નાઇટ એમના જીવનની સૌથી બેકાર પેઇન્ટિંગ છે. એ વખતના લોકોને પણ એ પેઇન્ટિંગ ગમી ન હતી, ધ સ્ટારી નાઇટ. અને એમની જે આજે એમની જે બધી વાતો જે મેં જેને કીધી ને કે જે ટ્રી હોય છે તેની પણ કોઈ તમન્ના હોય છે કે અર્થના મેસેજ યુનિવર્સને પહોંચાડે, એટલે એ એવી બધી વાત હતી. એટલે એ લોકોને બહુ સમજ નહીં પડતી હતી એ. એટલે કોઈનું જીવન ચરિત્ર આપની સામે પિક્ચર તો છે જ એનું મૂવી છે, પણ આ તો વક્તવ્યમાંથી અમે મૂવી અનુભવ્યું એવું ખાસ કહી શકીએ. અને બધા નામ યાદ રાખવા, જે પ્રવાસ થયા છે તે બતાવવાના તમારા વક્તવ્યમાંથી, અને સાથે જે વચ્ચે વચ્ચે પંચલાઇન્સ હતી ને તે ખૂબ અસરકારક હતી. એટલે આખા પુસ્તક કે કોઈ એની ફ્રીડમ કહે છે, ત્યાં તો સૌથી મોટી વેદના એ હોય છે કે તમે વ્યક્ત નથી કરી શકતા કોઈની સામે. તો ખૂબ સરસ રહ્યું. અને મને એમ થાય છે કે યુવા વક્તા તરીકે તમારે એકચ્યુઅલી આવવાનું હોય છે, તો એ જ ગણીએ તો. પણ વાંચન માણસને પ્રબુદ્ધ કેવી રીતે બનાવીએ એનું એક ઉદાહરણ તરીકે આજે અમે તમને જોઈએ છીએ. એટલે કદાચ એમ કહી શકાય કે ઉંમરનો કોઈ પાર નથી, અને વાંચનના લીધે આજે આપ એટલા સક્ષમ બનીને અહીંયા આવ્યા છો વક્તા તરીકે. અને આવતા રહેજો, બાળપણમાં આવતા હતા, યુવા બનીને અહીંયા સર્વજનમાં આવ્યા છો, અને આ જ રીતે અમારા પર પ્રેમ ભાવ રાખશો એવી ખાસ. અને આજે ખાસ જે બીજા વિશેષ શ્રોતાઓ આવ્યા છે કે વિસ્મયભાઈ હતા એટલા માટે આપ આવ્યા છો, પણ દર શનિવારે આટલા સરસ વાર્તાલાપ થાય છે, તો ચોક્કસ આપ સૌ અહીંયા આવતા રહેજો. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજે વિસ્મય અને વિચારતા કર્યું. આ ફ્લો તો જે હતો ને ખરેખર ખૂબ અવાના. આમાંથી 3-4 વસ્તુ શીખવાની છે. જે આવા ડિપ્રેશનમાં ગયો હોય ને એને કોઈને કોઈ કલાનો સહારો મળે છે. એ સંગીત હોય, એ ચિત્રકામ હોય કે કેમ હોય, અને ભદ્રુ પ્રેમની પરિસીમા ક્યાં સુધી પહોંચે છે એ પણ એક આ શીખવાની વસ્તુ છે. એટલે આમાં આ ડિપ્રેશનમાં ગયેલા આવા વ્યક્તિઓનો સહારો મળે છે, અને કોઈ પણ કલા લોકોએ બહાર આવવું હોય છે. એટલે આપણે આમાંથી કંઈક સારા સંદેશા લઈને જ જઈએ. કામ તો કાંઈ પણ નથી, પણ આપણે સાંભળવાનું ચાલુ કરીએ. ખૂબ અવાજ અને ખૂબ સુંદર. વિન્સેન્ટ એક વાક્ય કહેતા કે આર્ટ ઇઝ ટુ કન્સોલ ધોઝ હુ ઇઝ બ્રોકન બાય લાઈફ. કે આર્ટ He was far ahead of the time. જેવું આપણે રજનીશને પણ અને અત્યારે 50 વર્ષ પછી એ રેશનલ હતા. વિન્સેન્ટ એવું માનતા કે હું દુઃખમાં છું અને કોઈ આવીને કહે કે વિન્સેન્ટ ચિંતા નહીં કર, બધું સારું થઈ જશે, તો એ કહેતા કે આનાથી કોઈ ફરક નથી પડતો. પણ જો તમારા જીવનમાં કોઈ પણ હું છું ને
થોડો પેસિમિસ્ટ માણસ છું. એટલે હું જીવનમાં એટલો બધો ઓપ્ટિમિસ્ટિક નથી. કારણ કે ઓપ્ટિમિસ્ટિક એટલા માટે નથી કે મેં એક જ્યોર્જ બર્નાર્ડ શોની એક સુંદર લાઈનો વાંચી હતી કે જીવનમાં જેણે એરોપ્લેન બનાવ્યું એ ઓપ્ટિમિસ્ટિક હશે, પણ જીવનમાં જેણે પેરાશૂટની શોધ કરી એ પેસિમિસ્ટ છે. મતલબ હું વધારે વાંચું છું. મને રશિયન લિટરેચર ખૂબ વાંચવાનું ગમે છે ને મને આવી જ બુકો પણ ગમે છે. મને આલ્બર્ટ કામુસ ખૂબ ગમે છે. એની સ્ટ્રેન્જર વાંચું, વર્ષમાં એક વાર તો હું એની ધ સ્ટ્રેન્જર વાંચું જ છું. એટલે મને આવા જ પ્રકારના લોકો થોડાની બુક વાંચવાની ગમે છે. એટલે મને થોડી જીવનમાં, એટલે હું એને પેસિમિસ્ટિક લોકો નથી માનતો. બર્નાર્ડ શોએ કીધું કેમ કે સોસાયટીને બંને પ્રકારના લોકોની જરૂર છે. છે આપણને ખ્યાલ આવી જશે ને. આપણે આજના જીવનમાં આપણે ને સુખની કોમ્પિટિશન કરીએ છીએ. એકવાર જો કદાચ સુખની કોમ્પિટિશન થાય, એકવાર દુઃખની પણ કોમ્પિટિશન કરીએ તો કદાચ જે આપણી પાસે જે છે તે બીજા પાસે નથી. અને તમે જીવનના કોઈ પણ ફિલ્ડમાં જાઓ, એક માણસ તમારાથી આગળ હશે અને એક માણસ તમારાથી પાછળ હશે ને તમે મધ્યમાં જ છો. એટલે ગૌતમ બુદ્ધે બી કીધેલું છે કે જીવન મધ્યમાં છે અને મધ્યમાં રહીએ. જે મેન જે આર્ટિસ્ટ લોકો જે હોય છે ને, આર્ટિસ્ટ તમે લિટરેચરના જે લિટરેચર લખે છે તે એ જે મેં જેવા વિચારે સોસાયટીમાં આપે છે, સોસાયટી તરત એમને રિજેક્ટ કરી રહી છે અને એ વિચારો માનવા તૈયાર નથી હોતી. પણ એ જ વિચારો 25-30 વર્ષ પછી એ વિચારોને એક નવો વળાંક મળી જાય છે. અને આ જે લિયો ટોલ્સ્ટોય જે હતા, એના જેવા મહાન લેખક કદાચ દુનિયાએ કોઈએ જોયા નથી. એની જે વોર એન્ડ પીસ વાંચો તે એની માસ્ટરપીસ છે. પણ લિયો ટોલ્સ્ટોયનું જે એમની જીવનની જે લોકોની મોટામાં મોટી ભૂલ શું હોય છે કે એ લોકો બે સવાલની પાછળ ગાંડા થઈ જાય છે કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. છેલ્લે લોકોને જીવનમાં તો એવું જ થાય છે કે હું આટલું બધું કરી લઉં, છેલ્લે શું કે તમને ગમે તેટલું રેકગ્નાઇઝેશન મળે, પણ છેલ્લે શું, આનો ગોલ શું કે. એટલે એ લોકોની જીવનમાં ધીરે ધીરે ડિપ્રેશન આવવાનું ચાલુ થઈ જાય છે, કારણ કે એ લોકોને એ લોકોના સવાલના જવાબ નથી મળતા. એટલે મેં જે જોયું છે કે એ લોકોના જીવનમાં કદાચ વાતાવરણ તો આ તો એક વિન્સેન્ટ લાગે છે કે ઓહો હું કંઈ અલગ માણસ છું. ફિલોસોફીનો આ જાદુ છે કે તમને એક એવા વિચારો પર વિચારતા કરી દે છે કે હું જ કંઈ અલગ પ્રકારનો માણસ છું. અને કારણ કે જ્યારે ફિલોસોફરનું એક શું હોય છે કે જ્યારે કોઈ જનરલ વાત ચાલતી હોય ને તો ફિલોસોફર કહે છે કે આ શું લવારા ચાલે છે. ફિલોસોફર થઈ શકતા. અને તમે ખૂબ ઓછા એવા ફિલોસોફર જોશો કે જે ખુશ હોય છે. મેં કોઈ એવા સાંભળ્યા નથી, પણ ફિલોસોફરો થોડાક અલગ હોય છે અને એમનું જે જીવન જીવવાનું જે એમના મેઇન વિચારો બદલાઈ જાય છે. આપણે કહીએ છીએ ને કે વી આર ધ બાય પ્રોડક્ટ ઓફ અવર એન્વાયરમેન્ટ. એટલે એ પ્રકારનું એન્વાયરમેન્ટ એમને મળતું હોય છે અને જે જીવનનો જે રસ હોય છે, જીવનનો જે કલર હોય છે એ એમને એટ્રેક્ટ નથી કરતો. એટલે બી કદાચ એ વસ્તુ હોઈ શકે. કંઈ નહીં, વચ્ચે રહીએ. આગળ એક છે, પાછળ એક છે. એટલે પછી ખાસા વાસ્તવવાદી અથવા તો એ જીવન દર્શન કદાચ સારું થાય. બહુ સરસ આમ હા, એ પણ ફ્લોમાં ગયું અને આમ દરેક એના પોઈન્ટ અને સાથે સાથે આપણને બીજા રેફરન્સ ટુ કોન્ટેક્ટ એ પણ સારી રીતે થયું. ખૂબ સરસ સમય વીત્યો છે. કાલે સવારે પણ 8:30 વાગે વાજપેયી ગાર્ડનમાં સરસ સમય વિતાવીશું સહવાચનમાં. અને મધીબેને કહ્યું કે અહીંયાથી બુક્સ કે વિવિધ પ્રકારના બોલાય છે. આજે એટલે વાજપેયી ગાર્ડનમાં આપણે એવું કે 8:30 એવું નહીં, 8 વાગે બી આપ પહોંચી શકો છો.
પુસ્તકો તમારા હોય લાવો, ન હોય તો અહીંથી થોડા પ્રોવાઈડ પણ કરીશું, પણ આવતા રહેજો. પુસ્તકો 8:30 આવશે, પણ આપ વહેલા જઈને આપનું પુસ્તક વાંચવાનું શરૂ કરો, બીજાને પણ પ્રેરણા મળી શકે એમાંથી. તો સહવાચન માટે પણ આવીશું. અને મળવા જેવા માણસ આપણે ત્યાં વિવેકભાઈ દેસાઈ આવી રહ્યા છે બનારસની ડાયરી લઈને. આપને એ મળશે, પણ એ તારીખ તો આપણી કઈ છે? 5 આવ્યા નથી ને? સાક્ષી માસ્ટર, હા એક્ઝામ ચાલે, હા સાક્ષી માસ્ટર કરીને અગ્રવાલની વિદ્યાર્થીની છે. એ ખૂબ સુંદર સરશ્રીના એક પુસ્તક પર બોલવાની છે. એટલે આપ આવજો જ આવજો. યુથમાં પણ બહુ મજા આવે છે, ખૂબ સુંદર પુસ્તકો બાળકો લઈને આવે છે. એટલે વેરાયટી આજે છેલ્લા કેટલા વખતથી વિસ્મયભાઈ અમને મજા પડે છે, કારણ કે આવા વિશ્વના પુસ્તકો આપણી સામે ખૂબ આવી રહ્યા છે. અને આપણે આ લાઇબ્રેરીના ને દાદીને બધાને થાય જ, પણ અમને બી આ ગર્વ આજે થયું છે. તો મળતા રહીશું, કાલે મળીએ, મળવા જેવા માણસમાં મળીએ, યુથમાં મળીએ, દર શનિવારે મળીએ. ઓકે.